રામ રામ ખેડૂત મિત્રો, જો હવે આપણે એક નવો બ્લોક બનાવી રહ્યા છીએ. તે આ ભીંડા આપણે કર્યા છે એક અડધું વીઘું, તેનો પણ વિડીયો તમને બતાવું. અને પહેલાં તો તમને હું વેરાયટી બતાવી દઈશ, પછી કોમેન્ટમાં અમુક માણસો એવું કહે છે કે કઈ વેરાયટી કરી છે. તો જો મિત્રો, આ વેરાયટી છે, આ વેરાયટીના આપણે ભીંડા છે. અને પાયામાં આપણે એમપીકે આપ્યું છે. હવે એની અંદર થોડું ખડ થઈ ગયું છે, ખહલું થઈ ગયું છે, તો એનો પણ આજે આપણે નિદામણ કરવાનું ચાલુ કર્યું છે. એકલાએ ચાલુ કર્યું છે. તો આ રીતનું ખહલું છે. પહેલાં તમને ખહલું બતાવી દઉં. જો આ રીતનું આ અડધા વીઘાની અંદર આપણે ભીંડા કર્યા છે અને આ રીતનું ખહલું થઈ ગયું છે. તો એનો પણ આપણે આજે ઉપાય કરી નાખ્યો છે. અત્યારથી આજે 20 તારીખ સવારથી જ ચાલુ કરી દીધું છે. તો આપણે એક સાધન એવું લઈને આવ્યા છીએ. જો, અને પાવડો કહેવાય છે. એ પાવડાથી આપણે પહેલાં બને તેટલી અડધી પારી આપણે ફોસી કાઢીએ છીએ, તે તમને બતાવું. તો આ રીતના હું પારી અડધી લઈ લઉં છું. તો ભીંડાના છોડ દેખાય છે તમને, જુઓ. તો આ રીતના હું અડધી પારી લઈ લઉં છું. અને જે ભીંડા સાડે આપણે આ જે ખહલું રહે એ પછી આજથી આપણે ઉપાડી લઈશું. તે પણ ઉપાડ્યું છે, થોડું આગળ ડેમો માર્યો છે, તે ડેમો બતાવું તમને હું. તો ઉપાડ્યા પછી જો મિત્રો, આ રીતના ભીંડા થઈ જશે આપણા. જો આ પાલી સાડે જે ભીંડા સાડે જે ખહલું રહે આપણે હાથથી ઉપાડી લેવાનું, અને સામેની સાડે આપણે પાવડાથી બધું નીકળી જાય છે. તો પછી આ રીતના ભીંડા થઈ જાય છે. જો આ ડેમો માર્યો છે અને આ ડેમો તમને બતાવી રહ્યો છું. તો આજની તારીખમાં આપણે ફેસલો કર્યો છે કે આજે બધું ખડ કાઢી નાખું સોજ લગીનમાં. તો સોજના વિડીયો પછી તમને 6 વાગે હું આ કઈ રીતનું બનાવ્યું એનો હું વિડીયો બનાવી અને મૂકીશ. તો મારો ફેસ જોઈ લો. જય જવાન, જય કિસાન, જય માતાજી. મિત્રો, લાઈક શેર ફોલો જરૂર કરજો. તો હવે આપણે બતાવીએ તમને ભીંડાનું વાવેતરનું. તો જુઓ, આ રીતના ખહલું છે બધામાં. અને આપણે એકલા જ કરવાનું છે, ઘેરથી કોઈ આવવાનું નથી. નહીં આપણે ડાળિયા કરવા અડધા વીઘા માટે શું કરવાનું છે, તો પછી આમાં શું કમાવાનું છે મિત્રો. એટલે આપણે પોતે જ કરી લેવાનું. જો આ રીતનું છે તે. હવે પાવડો બપોર લગીનમાં ફેરવે એટલે હું સીધી એક સાલ પાડી દઈશ. અને હોતના તો એક સાલનું હોય તો ખહલું રહ્યું એ કાઢી નાખીશું મિત્રો. જો, અને આ બાજુ આપણે અડધી મકાઈ છે, અડધું વીઘું, તે ભેંસો માટે કરી છે. જોઈ લો, આ રીતના છે. તો આપણે આજે નિર્ણય કર્યો છે કે આજની તારીખમાં આપણે આ ખહલું ભીંડામાંથી સાફ કરી અને પાયામાં એમપીકે આપ્યું છે ભાઈ. પછી એમને પૂછતા કોમેન્ટમાં કે તમે પાયામાં શું આપ્યું હતું, તો એનપીકે આપ્યું છે આપણે ભેળા થોડ્યા પહેલાં. અને એનું રિઝલ્ટ આ રીતનું છે. તો પાયામાં કોઈ ખાતર વાપરશો ને બીજું એનપીકે વાપરો તો તેનું રિઝલ્ટ સારું આવશે, બહુ સુપર આવશે. આપણે પહેલાં પણ લેમો ગયા વર્ષે માર્યો હતો, તો પણ સુપર હતું. જો આ રીતના ભીંડાની લાઈન થઈ જશે તમારી. અને આ ખહલાવાળી લાઈન છે તમારે. તો એની અંદર જે એક સાઈડ આપણે પાવડો મારશું એટલે મારતા આવીએ છીએ. પછી લાગ્યું કે લાવો અડધો ડેમો બતાવીએ, અડધું એ રીતના બતાવીએ, તો તમને લાઈક થઈ જાય કે આ રીતના રમણભાઈએ કર્યું છે. અને હું છું મિત્રો પૂછે છે કે કયા ગામના કાકા, તો કહી દઉં તો તમને અત્યારથી કે ગામ ભૂમેલનો જ છું. અને મારું નામ રમણભાઈ, કૃષ્ણા મંડપ ડેકોરેટર ભૂમેલ. અને મંડપનું પણ કામ કરું છું. અને મંડપનું કામ એ રીતના કરું છું કે ગાડલો, ખુરશીઓ, વાસણ કોઈ બી માગો તમે, A to Z જે કિંમત આપણી નક્કી થાય એ કિંમતની અંદર તમને ઘેર બેઠા આપી દેવાનું અને ઘેર બેઠા લઈ જવાનું. એની અંદર કોઈ રૂપિયો બીજો ચાર્જ ચડતો નથી. તો ધ્યાનમાં રાખજો. હવે લગનગાળો ચાલુ થઈ ગયો છે, તો આપણે બીજા મહિનાથી નવરા નથી. તો બીજા મહિનાથી આપણી ફૂલ હાઉસ છે, બીજો મહિનો આપણો ખાલી નથી. તો જે કોઈને કંઈક ઓર્ડર નોંધાવવાનો હોય તો ત્રીજા મહિનાની આશા રાખીને આવજો, એટલે સેટ કરી લઈશું. તો બીજા મહિનામાં તો આપણે છે કે તારીખના 2-3 ઓર્ડર છે બીજા મહિનાના. તો મિત્રો, તમને આ વિડીયો મારો જો ગમ્યો હોય ને સુપર લાગ્યો હોય તો લાઈક નહીં કરો તો મિત્રો ચાલશે, ફોલો અને શેર તમારા મિત્રોને શેર જરૂર કરજો. એટલે શું છે કે હવે ભીંડાની ખેતી કરવાની તૈયારીઓ છે. એટલે ભીંડા કરવા માટે આ રીતના કરે. જો આ પૂરેપૂરી આખી લાઈન થઈ ગઈ છે, તે તમને બતાવું. હવે અહીંયા આ ઢારીઓ છે, આ ઢારીએથી ત્યાં એક લાઈન આપણે પૂરી ડેમો મારેલો છે પહેલાં.
જોઈ લો આ રીતની લાઈન થઈ જશે અને એકદમ દોરીમાં રોપેલા છે આપણા ભીંડા. જો સુપર. હવે આ ખાહલાના હિસાબે તમને એ રીતના લાગશે, પણ આ લાઈન તમને બતાવી એ રીતના જ લાઈનો બીજી નીકળશે. હવે 6 વાગે તમને હું લાઈવ બીજો વિડીયો બનાવી અને મૂકીશ કે આ રીતના મિત્રો આપણે આ ભીંડા દેખાય છે. તો જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો.